મુનાભાઈ હવે આપણે જમી વમીને કેવું લાગ્યું તમને બપોરે? જો હાથીને દઈ દીધી હતી દાળ ભાત શાક. બરોબર છે. કઈ ગયા સીટ ઉપર હવે જવાનું હોય પદ્મનાભ દાદાના દર્શન. અમે હાઈવે ચડ્યા અત્યારે તો બધું ઓલો સાદો રોડ હતો સિંગલ. અહીંયાથી હાઈવે ચાલુ થઈ ગયો તિરુવનંતપુરમનો. ક્યાં કેરલામાં એન્ટર થયા કહેવાય ને? આ કેરલામાં અમે એન્ટર થઈ ગયા હવે. કેરલામાં આખું આ વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું કેરલાનું. હરિયાળી વધી ગઈ છે. ચાલો ભાઈ મહાદેવ બધાને તિરુપુરમમાં આપણે પહોંચી ગયા છીએ. પદ્મનાભમ વિષ્ણુ. ચાલો ભાઈ પહોંચી ગયા છીએ. ઉના ભાઈ ગયા છે અમારે પાણી લેવા. પાણી લઈને આવી. મેં એને કીધું તો બધા એક જ લે. મેંગો ડોલી ખબર જ હતી મુનાભાઈ કે બાદ છે પછી એક તો પૈસો ખર્ચો કરીને મને બજાડવાના. મેં કીધું બધી હરખી લે ભાઈ ઉપાધિ. એવું ન કરે એમ તને ખબર હે કરે મમ્મી કોઈ દી નથી ખાતી. આવું ન કરે આવું જ કરે આવું ન કરાય. એમ તું કેટલું મેંગો ડોલી ખાસ કરું? 15 વાળી તો આ બહુ મસ્ત. ચાલો આદેશ કઈ સિટી કહેવાય મુનાભાઈ એને યાદ રહે. તિરુવનંતપુરમ હા પોગી ગયા છે મંદિરે. અહીંયા પદ્મનાભ મંદિર અહીંયા આ સિટીમાં આવ્યું ને. પોગ્યા આગળ જઈને અને મુનાભાઈ સાઉથના સિટી કહેવાય એ કહી દે એકવાર. હે બધા ભાઈ કાંઈ ઘટે હા એનો બધા ચોખ્ખાઈ. ગુજરાતી હા જીજે દેશ પડી. ચોખ્ખાઈ કેવી મુનાભાઈ? હે હારા ને મસ્તી ના એમાં કાંઈ ઘટે જ નહીં હો ભાઈ. જો આ પાર્કિંગ છે. પાર્કિંગ એવા આના બહુ વ્યવસ્થિત ને સિસ્ટમેટિક. આડેધડ કાંઈ ગુજરાતની 2 ગાડી પહેલી વાર જોઈ. જે 1 છે 2 ગાડી છે. જો કઠલ લેવો ભાઈ એવડા મોટા આપણી ગુજરાતીમાં ફણસ કહી. ને આ લોકો અહીંના ઊભા મોઢે ખાય. વાહ કઠલ ઊભા મોઢે ખાય. જો કેવું છે આ પાર્કિંગ છે. નારિયેળ એવા છે. કેરલામાં એન્ટર થઈ ગયા છે દાદાના દરબાર. ટેમ્પલ બાજુ એ મસ્તીનું સીન આવ્યો. મેં લાવો થોડોક ઉતારી લઉં. મસ્ત આવ્યો છે. લાવો અહીંથી શ્રી ગણેશ કરી જ લઈ એટલે ખબર પડી જાય ને આપણને. ક્યાં લખ્યું છે આમાં? ચલો હવે આ સાડી પહેરાવે છે ભાવને. કારણ કે આ મંદિરમાં એલાઉડ નથી. ચાલો ભાઈ હવે મંદિરે જવાની પૂર્ણ તૈયારી થઈ રહી છે. હવે આ ભાવના ધોતી પહેરે છે બરાબર. એટલે કારણ કે એમને ઓલા વસ્ત્ર પહેરીને અંદર એલાઉડ છે. આ બધાનું કરો અમે તો હાલે. અમે તો એક ધોતી લઈ અમે તો સાધુડા જ છીએ. અમને તો જો મહાદેવની કૃપા થાય ને કાયમ માટે પહેરાવી દે તો હવે પેન્ટમાં રસે નથી. હે મુનાભાઈ હશે ઓમ તો હાથી દેખાડો હાટું પહેરી લીધું. ભોળીઓ કૃપા કરે ને તો હાવ પહેર લેવાનું થાય. હે મુનાભાઈ નાથની સેવા કરશો અમુક એટલે ઉપર કઈ નહીં. એટલે અમારે પેન્ટ કાઢવું પડશે. પેન્ટ ચલો આ બીજો વાર આવી ગયો છે. વેડકમ અમની વાતો હમણો બા કરે કેમેરો બંધ કર. બોલ તો તે આપી છે. ના ના રિટર્ન દેવાની થતી ના આપણી થઈ ગઈ. જો થઈ ગયા અહીંયા તૈયાર. રેડ બાબા તું અહીંયા બાબાને જો મસ્ત. જો ગાઈસ દર્શન કરી આવ્યા અમે. અને હા એટલે જો આમ કરી લ્યો તો મારું કર લે. તો અમે જો આમ બધા લુંગી પહેરી. ઓય માં લુંગી વાળો છોકરો
આ લુંગી પહેરી હે રાજુભાઈ ઓ મહાદેવ ઓમ નમો નારાયણ ઓમ અરે કેમ રહ્યું આપણે આ? અરે ભાઈ અમે પદ્મનાભમ દાદાનું મંદિર સાઉથમાં એક નંબર રહ્યું ને એની શિલ્પકાર મૂર્તિઓ આપણે ઘાયલ થઈ ગયા ભાઈ સાઉથમાં બધા મંદિર જોયા એક તળેવા આવું પદ્મનાભ મંદિર. દાદાનું મંદિર અને આ કહી દઉં પદ્મનાભ દાદાનું મંદિર એટલે આ કયું કદાચ ખ્યાલ ન હોય તો કહી દઉં કે ઓલા 6 દરવાજા ખોલ્યા હતા ને પુષ્કળ ખજાનો નીકળ્યો હતો ને અને હાથમાં નથી ખુલ્યો ને એ આ એ ગરુડ મંત્ર થી હા. બોલવાનું હે. હા હા હજી આગળ 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 બરોબર હાલો ભાઈ આ મંદિર કંઈક છે કે આ ભગવાનની ખબર નથી છે મંદિર સિટીમાં આવ્યું તમને બતાવ્યું અમે હવે રસ્તામાં નીકળી ગયા તિરુવનંતપુરમની સિટી બાયપાસ નીકળી ગયા સિટી તમને દેખાય એટલું બધું ન દેખાડીએ કે વિડીયોમાં ટ્રાફિક ચાલો ભાઈ જય મહાદેવ જય બિલેશ્વર ખોડિયાર હવે આપણે જઈશી સબરીમાલા હવે જેને પંપા સરોવરની આજે આપણે કહીએ બરાબર હવે આપણે ઉઠ્યા છીએ ઉઠીને ફ્રેશ થઈને ચા પાણીની કોશિશ કરી મુનાભાઈ ગયા હતા અમારે દૂધ લેવા જો આદેશ દૂધ લઈ આવ્યા મુનાભાઈ રેડ્યું હે દૂધ મળી ગયું છે ચાલો ભાઈ દૂધ મળી વાહ ત્યાં બેઠા એમ ભજન સાંભળે બેઠા બેઠા હલો ભાઈ ખેતલા આપવાની ચા બને છે હાલો ભાઈ આ મંદિર રોકાણા હતા અમે સવારે ઉઠી ગયા એટલે બ્રશ કરીને હવે ચા બને ખેતલા આપવાની જો ચાલુ જ છે ચાના કારીગર બોલાવ્યા હતા રાજકોટથી સ્પેશિયલ છે કેટલા પાણી ચાલો ભાઈ ખેતલા હા આ મંદિર હે મંદિર હે મોટું એમાં કાઠિયાવાડી ચા ભરે હે ભાઈ જો વ્યાસ ઇમ્પોર્ટેડ છે અમારા નસો નો ચડે તો પૈસા પાછા એક નંબર ગેરંટી વાળી ચાય ગેરંટી હા અરે ચા કેમ ચા બની કલર ઉપર કેસરી ચા આનંદ આવી ગયો ને કેસરીયો કેસરી જો ભાઈ હવે. ચા કેસરી કેસરી હા એ માવો કેસરીયો બનશે હું કામ ચા બનાવવાનું મારું કામ બેના ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે બરાબર હે ચા આપણે બનાવવાની હાલો આપણે ટેસ્ટ કરી ચા કેવી બીની છે વાહ મજા આવી હા ચા આનંદ આવી ગયો આ લોકો આ ચામાં શું થાય ચોખ્ખાઈથી માંડીને બધું બેસ્ટ એમ પણ ઉકાળે નહીં ચા અને જે આપણી ભૂકીનું રિઝલ્ટ આવે કડક બનવાનું એવું ભૂકીનું રિઝલ્ટ નહીં ભગવાન કેવા મસ્ત પૂજા કેવી પૂજા દાદા પૂજા કરે રાજુભાઈ મહાદેવ મહાદેવ હટ આપણે હવે કેમ રહ્યું રાજ્ય હુવામાં બે હવામાં રાતે જો બિલેશ્વર દાદાની કૃપાથી ફર્સ્ટ ક્લાસ હોવાની જગ્યા મળી ગઈ હતી બરોબર કાલ રાતે તો 9:30 ગાડી ઊભી રાખી અને હોઈ ગયા આરામથી રાતે મચ્છર બચ્છર કાંઈ કોઈ વસ્તુ નહીં હો મજા આવી ને હોય બહુ મસ્તીની અમે ભાઈ પંખા નીચે વયા ગયા હતા બે માણસ એટલે આ જગ્યા કેમ હતી આપણે કેમ એ બાજુ આ યાત્રાળુ સેવા સંઘ. પગપાળા જતા હોય અને વચ્ચે ઓલો કેમ આપણે ઓટલો છે આપણે જો આપા ગીગાનો આપા ગીગા નોટલો એવી રીતે અહીંયા જગ્યા હતી વ્યવસ્થા સારી હતી એટલે આરામીયા કરી આરામ થઈ ગયો મસ્ત અને હવે અમે નીકળી ગયા સબરીમાલા મમ્પા સરોવર લગી આ ગાડી જાય ત્યાંથી આગળ તો પછી પર્વત ઉપર સબરીમાલા ટેમ્પલ અયપ્પાજી કહે એનું ટેમ્પલ ઉપર છે મંદિર પ્રકૃતિ બતાવો છે અને આ પ્રકૃતિ તમે જોવા રોડ આવી રીતનું હે બાજુમાં
પંપા નદી આવેલી આવે હે સાઈડમાં ને આપણે સાઈડમાં પંપા સરોવર કહ્યું. આપણે પંપા સરોવર કહે પણ બહુ નદી જેવું છે મોટું અને આ કાંઠે કાંઠે આ રીતનો રોડ બનાવેલો હે આ રીતનું હે આખું લોકેશન બંગલા હે આની બબે સુખી કેવી કોના સુખી એટલે વાત નથી કે તમે જોવા તમને દેખાતા જ છે મકાન એકદમ લીલું છમ હરિયાળી ત્યાં કેવું આવે ને સ્ટોપનું ત્યાં રાખી વારેલા નીચે બબુ જો જો આવું વાતાવરણ હે આપણે નીકળાય દેખાય તમને આપણે ત્યાં રીતના વાદળા હાવ ઉપર આવી ગયા અમારા બાજુમાં હાલી વાદળા વાદળની બાજુમાં હાલી છે અને ત્યાં બટા મોબાઈલ થઈ બોલ આ રીતનું હે આખું વાતાવરણ આમાં તમે જોવા દે આવી રીતનું હે ઝાડવા છે આમાં નીચે આવી રીતના ખાઈ ગયા હાલે છે અમે આ રીતના વાદળા દેખાય પકડી ગયા છે અમે અત્યારે આ રીતનું હે જો વાદળામાં આવી ગયા છે આમ જો તમને આમ કાંઈ દેખાતું નથી અમે ડુમસમાં પડી ગયા છે જોઈ આને પોગે આ સાઈડ જુઓ તમારી સાઈડ. જીતો જોયું એમાં દેખાતું જ નથી આમ આમાં દેખાય છે આમાં કઈ દેખાતું જ નથી રાજુભાઈ નીચે દેખાય કે વારેલા નીચે છે તમારા વાદળા નીચે હે ભાઈ અમારે અમે વાદળા ઉપર હાલી જતા છે બરાબર થાય છે હા આવું છે જો આ લોકો પાણી પીવા આમાં ઝરણો નીકળી જો તમે જો આ પહાડમાંથી ઝરણું આવે તમે જો આ પાણી પીવો ને આ પહાડમાંથી આવ્યો કઈ ઇલેક્ટ્રિક કે એવું કાંઈ નથી એવું નહીં, આ પાણી પીવો ને તમે કોઈ દી રોગ ન થાય. શું કામ? પહાડ કેમ પહાડનું તો ખરું પણ બધી વનસ્પતિને અડીને આવ્યું હોય આ પાણી. કેવું હોય? કેવું બાબુ મસ્ત હોય. સરસ હોય, ઠંડુ હોય. આ જો આ ઝરણું આવે આ એમાંથી ન જાય વંશભાઈ આ ઉપરથી આવે ઓહે ઓહે હે લ્યો તો જો ગાઈસ આ છે ને તમને એટલો મસ્ત વ્યૂ દેખાડો ને હું તો હજી ઉઠી જ છું મમ્મીને બધા ફોટાને ઉતાર્યું પણ હજી ઉઠી હોય ને એટલે તરત મને નો કાંઈ છે પણ હે ને પાણી એટલું મસ્ત છે આ ઠંડુ ઠંડુ અને તમને સામેનું હે ને દેખા જો કેટલું મસ્ત લાગે. હવે તમારે નીચે છે ને અમે ઉપર કેમ કે હાઈટમાં હે. હાલો ભાઈ રસ્તામાં આવી હવે સબરીમાલાથી 20-25 કિલોમીટર રહી યોધનને આવ્યું સૂર્યનારાયણ પુલ ખીલી ઉઠા દેખાતું નથી કાંઈ અમે જો બેઠા યાર કેમ રાજુભાઈ તમને કઈ દેખાય કાંઈ નહીં મહાદેવ દેખાય આ ખાલી સ્વર્ગમાં રથ આવેલો છે એવું થાય ને ખાલી પિલાસ પર દેખાય બસ કાંઈ દેખાતું નથી આ ઓલા જુનવાણીમાં નથી ભગવાન રથ લઈને જાય વાદળા વાદળામાં પડે જ્યાં દેવાનું કામ નહીં ખાલી એકરનું કામ ગાઈસ જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. और બીજી ચેનલ છે BR ટ્રાવેલર એને પર લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, રાધે રાધે.